વાહ વાહ વાહ, મારી રામપરાના સીમાલાની મેલડી વાહ. પણ જેને મારી મેલડીનું ભજન કર્યું, જેને મારી મેલડીના પદને પામી ગયા ને સાહેબ, અને અમે કાયમ કહીએ છીએ કે મેલડી કરે એવું કોઈ ન કરે ને મેલડી આપે એવું કોઈ ન આપે છે. પણ એકજી આવી મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો અને મારી મેલડીના એ મઠની માલિબા હીરિયો, જેની 70 વર્ષની ઉંમર છે ને હીરિયો તેથી મારી મેલડીની સામે આહુડા પાડે હો છે. મારા બાપની દેવી, મારી હમણાં તારા આહો મહિનાના નોરતા આવી જાય છે અને મારા ભાઈઓ વિદેશની વાટે વિયા ગયા છે. નહીં તાર, નહીં ટેલિફોન, નહીં ટપાલ. મારી પણ મારા ભાઈઓ યાદ આવ્યા છે. મારા ભાઈઓને લઈ આવીને બાપ. પણ સાહેબ કાંઈક વર્ષોથી પોતાના ભાઈઓ વિદેશની માલિપા વિયા ગયેલા અને ભૂવો છે ને સાહેબ, ભૂવો તારે કરી શકે પણ બેલેન્સ હોય તો સાહેબ, બેલેન્સ વગરનું કાંઈ નથી સાહેબ. જેટલા બેલેન્સ ગુમાવી ગયા એની ગાડીઓ ખાલી આમ વહી ગયા. બેલેન્સ વાળી વાત છે સાહેબ. આમ સેલ્ફ મારો એટલે હોય હો ઉપડે ઈ છે સાહેબ. હા, હોની સ્પીડમાં ઉપડે પણ બેલેન્સ હોવું પડે તમારા હાથમાં, બેલેન્સ. પણ ઈ આંખની મારી પાસે ટપ 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 આહુડા પડે ને રાતના એકના ટકોરે મેલડીએ કીધું કે એ હીરિયા, તને તારા ભાઈઓ યાદ આવ્યા? હા માં. માડી ગમે એવો મોર હોય ને તો પીછાથી રળિયામણો લાગે. હું તો બસ આ મઠમાં એકલો પડ્યો રહું છું, તારી સેવા પૂજા તારું શાણ વાસીદું કરું છું. બાકી મારા ભાઈઓ તો મને યાદ આવે ને. અને તેથી મેલડી બોલી, ગિરમાલ એ મારા હીરિયા, નોરતાને હજી 8 દિવસની વાર છે. હું મેલડી અહીંથી જાવ અને પડવાના પહેલા દિવસે, પહેલા નોરતાના દિવસે દરિયાના કાંઠે જઈને ઉભો રહેજે અને વાણની માલિપા જો કદાચ તારા ભાઈઓને લઈને પહેલા નોરતે જો કદાચ અહીં પોગાડો ને તો તારા બાપની દેવી મેલડી પોગાડો. પણ સાહેબ મારી કુળા કન્યાની કાળી નાગણી જાલી જલાય નહીં, બાંધો તો બંધાય નહીં, બાળો તો બળે નહીં, એ પકડો તો પકડાય નહીં, અગ્નિનો ગોળો કહેવાય મારી મેલડી. અને મારી મેલડીએ વિદેશની વાત લીધી હો સાહેબ. એટલે હાથે ભાઈઓ હુકેલા, હાથે ભાઈઓને હાથે ભાઈઓની બાયુને સપનાની માલિપા જઈને કીધું કે પડવાનો પહેલો દિવસ આવે કે વતનની માલિપા પોગી જાજો, નગર જો નાંગણી બનીને એકને ડક ન દઈ દઉં તો હું હીરિયાના કર્મ ભાગના. અને સાહેબ નોરતાને 2 દિવસની વાર હતી અને પોતે ઉષાળા કહેતા સર સામાન જે કઈ પહેરવાના કપડા લઈ અને દરિયાની ખાડેથી વાણની માલિપા વિદેશમાંથી બેઠા હો. 1 દિવસ ને 1 રાત દરિયાની માલિપા, બીજો દિવસ હજી ઉગે અને પડવાનો પહેલો દિવસ હજી આમ દિવસ કોર કાઢે. પેલા હીરિયો પાણીનું માટલું કેડમાં રહી ગયું છે ને એક કુરડું હાથમાં. એ વખતે આ ગ્લાસ લોટા ને એવું કઈ હતું નહીં સાહેબ.
મીઠું પાણી ભરી અને માથે ઉપાડીને સાહેબ દરિયાના કાંઠે ઉભો છે. આમ વાણ આવે ને, વાણ આવે એટલે આમ નેતવા કરીને જોવે મારા બાપના દીકરા આવે, મારા ભાનેડા આવે. અને પાણીનું માટલી ઈ માટે ભરીને ઉભો તો દરિયાની માલિપા તો ખારું પાણી હોય. એ વર્ષોથી મારા બાપના દીકરા વિદેહમાં વ્યાઈ ગયા છે. અહીં આવે અને જમીન ઉપર પગ મેકે ની પેલા ધરતીનું પાણી મારા બાપના દીકરાઓને પાઈ દઉં. એ સાહેબ આને ભૂવો કહેવાય, આને એનો પ્રેમ કહેવાય. પ્રેમ વેચાતો ન મળે છે. ટાઢિયા તાવની ટાટ, મુંઢિયા ગુમડાની રૂજ અને પ્રેમ એ અંદરથી પ્રગટ થાય સાહેબ, શરીરમાંથી પ્રગટ થાય. એ બહારથી ન મળે છે. પણ એ કાંઈક વાણ આવે ને કાંઈક વિયા જાય, કાંઈક આવે ને કાંઈક વિયા જાય. દરિયાના કાંઠે ઉભો રહીને થાકી ગયો ને આંખમાંથી એક બે ને ત્રીજું આહુડું પડ્યું ને ત્યાં મારી પારગલી મેલડીએ જમણા કાનમાં ગેબી અવાજ કર્યો, કાંઈ હિરમલ એ હિરિયા કેમ રોવે? મારી રોવું ને તો શું કરું? આ બપોર સડવાવ્યા, મારા ભાનેડા નો આવ્યા. અને તેથી મેલડીએ કીધું કે હિરિયા મારે તને જોવું તું કે મારા હિરિયો કેટલોક મારી માથે વિશ્વાસ રાખે. એ હિરિયામ દરિયાના બેટમાં આંખોની માથે આમ નેજવું કરીને આંખે નજર કર. જે વાણની માથે કાળી દેવ ચકલી બનીને વાણના નેજાની માથે ફરતી હોય ને, ઈ માનજે તારા ભાઈઓને લઈને હું મેલડી આવું છું. હિરિયે પાણીની માટલી નીચે મેકી અને આંખોની માથે આમ એક હાથ રાખીને સાહેબ દરિયાની માલિપા જેટલે પોતાની નજર પોકે એટલે નજર પોકાડી. ત્યાં આખેથી પાણીના એ મોજાની હિરોળાની માલિપા વાણ ધીમું 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 હાલ્યું આવે ને માથે કાળીદેવ ચકલી વાણની માથે ફરે. હિરિયો રાજી થઈ ગયો. આવી મારા બાપની દેવી મારા ભાનેડાને લઈને મારા ભાઈઓને લઈને આવી છે. પણ વાત કરતા વાર લાગે અને વાણ દરિયાના કાંઠે આમ પહોંચ્યું સાહેબ. ખારવામે વાણને આમ લંગાર્યું અને માલિપાથી કોઈના ખંભામાં ઠેલા, કોઈના હાથમાં સુટકેસો અને વેપારી જેવા હો સાહેબ. બાયુ ઘરાણાથી ભાંગી પડે, કોઈએ ઇન્સર્ટ મારેલા, કોઈએ સફારી પહેરેલી. હિરિયો જોઈ રાજી થઈ ગયો, વાહ મારી દેવી તારી દયા. અને સાહેબ હિરિયાને માથે પનિયું બાંધ્યું હતું ને એને પાઘડીની માથે આમ લીરા ઉડતા હો. અને કેડિયું પહેર્યું તો એના આ કોણિયું હોહરવી નીકળી જાય, ફાટલ ટોટલ લુગડા, વાળની વાટું વણાઈ ગયેલી. એક પેલો આમ કાંઠે હાલ્યો ને 5 ડગલા પાણીનું કુંડું ભરીને, લે ભાઈ પાણી. અરે ખહીદા ક્યાંથી આવ્યો છો? હિરિયાના હૃદયની માલિપા સાઈડીઓ ફરી ગઈ. મારા બાપના દીકરા રૂપિયામાં ભાન ભૂલી ગયા, મને હિરિયાનું નથી ઓળખતા. એ સાહેબ રૂપિયા કરાવે. બીજો આવ્યો, એને પાણીનું કુંડું ભરીને, એ બાપ પાણી પી લે. હાલે આમ ખાઈ જા, તારા લુગડા જો નીકળ્યા એક બાજુ. પણ સાહેબ આંખમાંથી આંખોડું ધરતી માથે પડે ને. હિરિયે અંદર ઊંડો નિહાકો નાખીને કીધું કે મારા બાપની દેવી, મારા ભાઈઓ ભલે મને ભૂલી ગયા પણ મારા પહોળા ને મારી મેલડી તું નો ભૂલતી હો બા.
કરતા હાથે ભાઈઓના ઘરેથી વવારું પોતાના કોઈના નાના નાના બાળ બચ્ચા બધાઈને લઈને એ આખું ટોળું આગળ આવ્યું. પાણીનું માટલું હાથમાં ખાલી કરી નાખ્યું. એ ખાલી માટલું ખંભે લઈને એના ડગલે હીર્યો આવ્યો. ક્યાં આવ્યા? પોતાના સાજલ સાપરે સાહેબ, પોતાના બાપ દાદાનું આંગણું હતું ને, જૂનો મઠ, ત્યાં આવી અને ઓલા હાથે ભાઈઓ હાથે વવારો ઉભા રહ્યા. કોઈ સુટકેસો કોઈ ઠેલા હેઠે મેક્યા. હીર્યો પાછો આગળ આવ્યો. એ ભાઈ, તમે મને નથી ઓળખતા, હું તમારો ભાઈ હિરમલ માતાનો ભૂવો. ત્યાં એક આવીને એટલું કીધું કે કોણ ભૂવો, કોણ હિરમલ? અમે કોઈ ઓળખતા નથી. તારી દેહ દિશા તો જો આવી અમારી દેવીનો ભૂવો આવો ન હોય. હીર્યો આગળ જઈ અને ઓલા પહેરેલા સફારી કપડા નો બગડે એટલે માથે બાંધેલું પન્યું હતું ને, એનાથી દેવીનો મઢ મીંડો વાળવા. હો સાહેબ, મારા ભાઈઓ અહીં બેસે પણ એ કઈ હેઠા નો બેઠા સાહેબ, ઉભા માતાજી નામ સલામ કરીને ઉભા રહ્યા. તેથી ફરીવાર હીરીએ કીધું, ભાઈ હું તમારી દેવીનો ભૂવો કેમ મને તમે નથી ઓળખતા? હીરિયા અમે કોઈને ઓળખતા નથી અને અમારી દેવીનો ભૂવો આવો ન હોય. પણ સાહેબ વાત કરતા વાર લાગે છે. ત્રીજા નંબરનો ભાઈ એટલું બોલ્યો કે આપણે ખૂબ પૈસા કમાણા છે, આ મઢ પાડી દો. આઠમ આવે ને, આજ પહેલો દિવસ છે, આઠમ આવે પહેલા મઢ ઉભો કરી નાખો અને માતાજીની પેટલી નવી આ ખોદી નાખો. થોડીનો થડીનો છે, આ બધું બહાર નાખી દો. હીરિયો આડો ઉભો રહ્યો. સાહેબ, બાપા તમે વિદેશમાંથી પૈસા કમાઈને લાવ્યા હોય ને, મઢ સળવો છડી નાખો, પણ આ ધૂળનો ધડીમલો પેટલી રહીને એને નો ખોદતા હો. એ ડુંગર ખેડાય, ખેતર ખેડાય, એ કાળી નાગલીનો રાફડો નો ખેડાય. પેટલીને કોઈ ત્રિકમ નો મારતા, પેટલીને ખોદતા નહીં. ચોથા નંબરના ભાઈ એમ હાથ પકડી ધધડાવીને મઠની બહાર હેઠો ઉતારી દીધો. હાલે ઉતરી ગયો સાહેબ, પણ ફળિયામાં ઉભો હાથ જોડે, એ મારા બાપના દીકરાઓ, બાપ આજ રૂપિયામાં તમે ભાન ભૂલી ગયા છો. એ બધુંય કરો પણ ઓલું દેવીનું જૂનું નાળિયેર ને સુંદરી સંદર્ભો રહ્યો ને, એને ત્યાંથી નો હલાવતા હો. ત્યાં પાંચમા નંબરનો હતો ને, એને કીધું દેવી વાળો થઈ ગયો છો ને, એ આવું હળી ગયેલું નાળિયેર ને આવા હળી ગયેલા ફળા નથી રાખવા. તારી દેવીની જરૂર હોય તું લેતો જા. એ સાહેબ આમ થડેથી ઉપાડ્યું ને, ત્યાં હીરિયાના કાનમાં મેલડી બોલી, હીરિયા આ લાંબી સાળનું પેરણ પહેર્યું છે ને, એની આમ ખોઈ વાળી દે અને જેવા તારા ભાઈઓ થડેથી હળી ગયેલું નાળિયેર ને ફળો સંદર્ભો ઉપાડીને ઘા કરે એટલે તારા પેરણની સાળની ખોઈમાં મને ઝીલી લેજે. જેવા તારા ખોળાની માલમાં નાળિયેર પડે એટલે એમ માનજે તારા બાપની જેવી
ભાઈએ હળી ગયેલું નાળિયેર સુંદરી જે કાંઈ ફળો હતું સંદર્ભ ઉપાડી એ આમાં તારો જીવ રહ્યો હોય તો લે આ તારી દેવી લેતો તા. અને સાહેબ લાંબી સાસનું પહેરણ હતું ને ખોયામ વાળી અને એની માલિપા નાળિયેર પડ્યું ને નાળિયેરની માલિપાથી મારી ટપોર નાગણી ગોલી હિરિયા હવે અહીં ઉભો ન રહેતો, અહીંથી હાલી નીકળ અને જો મઠને મેકીને તારી આગળ જો 5 ડગલા હું મેલડી અહીંથી હાલી ન નીકળું તો તારી કમાણી લાજે બાપ. દેવીને લઈને ગામના સીમાડાની માથે ગયો ને પછી આંખમાંથી આહુડા પડવા માંડ્યા. એ દેવી આજે આ મારી વસ્તીએ મારા ધોળામાં દોડી નાખી, મારા 70 વર્ષે મને ગામ દેખાયું બાપ. ત્યારે મેલડી બોલ્યો, હિરિયા તારા ભાઈઓએ તને મેક્યો, મેં મેલડીએ નથી મેક્યો. સાહેબ એ ક્યારેક એક ભાણામાં ખાનારો તમારો ભાઈ બંધ ક્ષેત્રે, અરે ક્યારેક બાપનો દીકરો ક્ષેત્રે, પણ મેલડી માથે ભરોસો રાખો ને સાહેબ, મરો ત્યાં સુધી કોઈ દી મેલડી નો છે. અને મેલડી તો એમ કે જે મારો બની જાય ને એ જીવતાનો જાનૈયો બની જાવ અને મારો મરી જાય પછી જો કાંધીઓ બનીને શમશાન સુધી મેકવા ન જાવ તો હું મેલડી નહીં. ગામના સીમાડાની માથે સાહેબ આમ ખોઈની મારી પાસે નાળિયેર લઈ ગયું છે, આંખમાંથી આવડું નાળિયેર માથે પડ્યું ને ત્યાં મેલડી બોલી, હિરિયા તારા ભાઈઓ તને ભૂલી ગયા, મેં મેલડી હું તને ભૂલી નથી, પણ મારી હવે ક્યાં જાવ નહીં ગામ. અને તેથી મારી મેલડીએ કીધું, હિરમાલ સામે તળાવની મારી પાસે સાજ ઉભું ને એમાંથી 2 કોળી સાજ વાટીને એક નાનો એવો કંડિયો બનાવી નાખ્યો. કંડિયો બનાવી અને ધરતી માથે કંડિયો મેકીને 3 તાળી પાડીને એટલે નાળિયેરની માલિપાથી હું હવા વેતની નાગણી બનીને તારા કંડિયાની માલિપા બેહી જાવ. મારી પછી આગળ જાય ને એટલે તને લીલા વાંસ ખેતરના શેઠે મળશે, એમાંથી એક વાંસ કાપીને એનો પાવો બનાવજો. મારી પાવો બનાવીને શું કરું? હિરિયા તારે વગાડવાનો. એ આજ તું દેવી પૂજક છો ને મટીને મારો નામનો વાદીડો બની જાય, પણ મારી પાવો. અને તેથી મારી મેલડી બોલી, હિરિયા પાવો બનાવી અને તારા હોઠની માથે આમ પાવો મેકે ફૂંક માર, તારી ફૂંક લાગે અને જો પાવામાંથી 36 રાગ નો કાઢું તો તારી માતા મેલડીએ કીધું પ્રમાણે કંડિયો બનાવ્યો. મા ભગવતી હવા વેતની નાગણી બનીને કંડિયામાં બેહી ગયા. આગળ જઈ લીલો વાંસ વાટી પાવો બનાવીને ફૂંક મારીને માલિપાથી 36 રાગો. અને મેલડીએ કીધું, હિરિયા હવે મારો કંડિયો તારા ખંભે લઈને અહીંથી માંડ્યા હાલવા. આગળ જે ગામ આવે ને ગામના શોકની માલિપા જઈને કંડિયો ખોલીને બેહી જા અને પાવો વગાડ
એ હિરિયા જે મારો બની જાય ને એના માટે જો શોખની માલપા હું મેલડી નાચું નહીં તો જગતમાં તારી ગામડે ગામડે વાદીડો બની અને ચોક આવે ને કંડીઓ ખોલીને બેસી જાય ફૂંક મારે પાવો એમાંથી ઓટોમેટિક 36 રાગ નીકળે. સાહેબ હાલ્યો જતો હોય ને માણા હાલ્યો જતો એના કાનમાં પાવાનો અવાજ આવે ને માણા જે મૂર્તિ હોય ઉભો રહી જાય, થીજી જાય. અને એ સમયે સાહેબ કોઈ એકાનો બે આના નાખે, કોઈ ગામની માલિકાથી બહેનો દીકરીઓ નાના છોકરા વાટકા લોટના વાટકા ભરી લાવે. સાહેબ એક દી હિરિયાનો ઓરતો થયો. દેવી આ પૈસાના ખિસ્સા ભર્યા, પૈસા ખવાય નહીં. આ લોટની એક બાજુ ઠેલી ભરી, પણ દેવી કાસો લોટ કઈ ખવાય નહીં, મને રોટલા તો આવડે. હા સાહેબ અત્યારે નોકરિયાત હોય ને સાહેબ ફોરેનમાં હોય તો હગાઈ કરતા વાર લાગે. આપણે કઈક છોકરો ફોરેનમાં પણ ક્યાંય માગું નથી આવતું, પણ મેલડીને પકડી ગયો સાહેબ. હક પણ કરવું હોય તો એકવાર મેલડીને પકડી ગયો. હા મેલડીને પકડી લ્યો ને પછી સાહેબ એ થઈ જાય. મેં કીધું ને પન્ના ખેંચો ને જો કાળીનો એકો આવી જાય બાટ બની જાય સાહેબ. હા કાળીનો એકો છે સાહેબ. સાહેબ જીવનની અંદર જેટલી વાત કરીએ ને એ ઓછી રહે, અને મેલડીના વખાણ કરો એટલે મારા માટે તો ઓછા સાહેબ. ગરીબ ઘરનું સંતાન હતું સાહેબ. 10 વર્ષની ઉંમરે મારા પપ્પાની ગેરહાજરી થઈ ગઈ હતી. માં મારાથી નાની 3 બહેનો હતી સાહેબ. બહુ મજૂરી કરી હતી, પણ એક દી મેલડી ભાઈ રિપોર્ટ મેં કહ્યું મારી હું ભેખનો દીકરો છું, દુનિયા બને તો મેલડી મારું ક્યારેક વારો આવે તો સહી કરી. અને સાહેબ સહી કરી દીધી હાઈ લેવલ ટોચ ઉપર. હા એટલે સાહેબ અનુભવથી કહું છું, સાચી ઠોકીને કહું છું, મેલડીને પકડી લ્યો સાહેબ. હા હકનો કેસ હોય ને સાહેબ, હકનો કેસ આપણું હકનું હોય ને બાજે કાંઈ ન મળે સાહેબ. માથા ફૂટે, હાથ પગ ભાંગી જાય, હોસ્પિટલમાં નાખે, પણ સાહેબ હકનો કેસ હોય ને વકીલ નહીં રાખવાનો, કોર્ટના પગથિયા નહીં, બાપની દેવીના કોર્ટમાં કેસ મેકી દેવાનો સાહેબ. એ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી આપશે મોડું, પણ મેલડી મોડું નહીં આપે સાહેબ. આ મોડું આપે પણ મોડું ન આપે. અને હકનો કેસ હોય ને સાહેબ ઈ એમ કે દી ઉગે ને 11 વાગ્યા તારો જજ આવે, પણ મારી મેલડીની તો હાઈકોર્ટ રવિવારે ખુલ્લી હોય છે.
સાહેબ મેં હમણાં કીધું હીરિયાનો ઓરતો આવ્યો સાહેબ, એકાના બે આનાનું ખીસું ભરેલું, મારી રૂપિયા ખાધે પેટ નો ભરાય, કાચો લોટ છે ઠેલી ભરીને, પણ રોટલા આવડે નહીં, કાચો લોટ કાંઈ ખવાય નહીં. સાહેબ આટલો ઓરતો આવ્યો અને રાતે હુઈ ગયો, પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. હીરિયાની 70 વર્ષની ઉંમર સાહેબ, દાઢી ધોળી થઈ ગઈ અને દિવસ ઉગ્યો સાહેબ, મોઢું ધોયું ન ધોયું, પાછો કંડિયો ખંભે રહી ગયો, એક હાથમાં પાવો ને હામા ગામે હાલી નીકળ્યો. અને ગામના શોખની માલિપા મામલો મસાવ્યો સાહેબ. માણાનો આમ ગઢ સણાઈ ગયો છે, પાવો વાગે અને કંડિયાની માલિપાથી પાવાના રાગે મારી મેલડી અવળીને હવળી ગુલાટું મારીને રમે છે. અને આવા સમયે દેવી પૂજક હાથ બાયુ પાણી ભરવા નીકળી. એમાં 100 ભાભીઓ ને એક નાની નણંદ જેની 30 વર્ષની ઉંમર છે, નામ જેનું લાસુબાઈ છે. એ આમ પાણી ભરી નીકળ્યા ને ગામના શોખમાં માળા આમ તંબે થઈ ગયેલું. એટલે 100 ભાભી વચ્ચે એક નણંદ હોય તો લાડકી હોય ને, મોટી ભાભીને પડખે આમ પડખાની માલિક આમ શીખજો ભર્યો, ભાભી તું ઊભી રહીશ તો 5 ઊભી રહે છે, હમણાં વહી જાય અહીં કાંઈક છે, હાલો ઘડીક જોતા જાય. માથે એમના ભરેલા બેડા હેલું છે અને માણાની એક બાજુ કરતી હાથે દેવી પૂજકની બાજુ શોખની માલિકા આમ જોયું છે. પણ ત્યાં તો સાહેબ ફરતી માણાની મેદલી બધાય માણાના હૃદય મારી મેલડી આમ ઉપાડી લીધા. બધાની નજર ઓલી નાંગણી રમે, મેલડી નાંગણીના રૂપિયામાં ઓલીને હમણી ગુલાટું મારે અને હીરિયો 70 વર્ષે ફૂંકું મારે ને માલપાથી રાગ નીકળે. માણસો બધાય એની માથે ઓળખોળ થઈ ગયા છે. પણ વાતની મજા આવે છે સાહેબ. પાછી ભાભીના પડખામાં આમ કરીને આમ સીટજો ભરીને કીધું, ભાભી હું દેવી પૂજકની દીકરી છું, તું મારી ભાભી, તું દેવી પૂજક છું. પણ ઓલો પાવો વગાડે એને તું ઓળખેસ કોણ છે? ભાભી કે ના નણંદબા મને શું ખબર કે તું ઓલું જનાવર નાંગણી રમે એને તું ઓળખેસ કે ના, એને નથી ઓળખતી. તો ભાભી હું ઓળખું છું. નણંદબા કોણ છે? કે પાવો વગાડે ની વાદીડો નથી, દેવી પૂજક છે, આપણી માયલો છે. અને ઓલી નાંગણી રમે ને એ નાંગણી વગડાનું જનાવર નથી, એની દેવી મેલડી છે. ભાભીએ નણંદને ગાલ માથે આમ ટાપલી મારીને એટલું કીધું, નણંદબા તમે જો ઓળખી ગયા હોય મસ્કરી કર્યો. પણ સાહેબ ગંગા સતી પાનબાઈ નું ભજન કે છે, વીજળીના ચમકારે મોતીડા પોરવી લ્યો પાનબાઈ, અચાનક અંધારા થાય છે. હા, વીજળીના ચમકારે મોતીડું જો પોરવાઈ જાય તો બાટ બની જાય છે. ભાભી આમ ટાપલી મારીને કીધું, નણંદબા તો હવે 30 વર્ષ થયા, તમારા ભાઈઓ તો કઈ તમારી સામું નથી જોતા. દેવી પૂજક નો દીકરો હોય ને તમને ગમતી હોય અને મેલડી જેવી હાહુ મળતી હોય તો માંડી દો ને, એનું ઘર માંડી દો. અને સાહેબ વીજળીનો ચમકારો આમાં થઈ ગયો
આ ઉપર જે કડાકા થાય એમ નહીં, આમાં વીજળીનો ચમકારો થવો. અને સાહેબ માથે હતી ને હેલ જે આમ કરીને આમ હતી ને, ઉપાડીને 30 વર્ષની લાસુ એ હેલ નીચે મેકીને કીધું, ભાભી ભાભી હવે મારા ભાઈઓને કહેજો ક્યાંય ગોતે નહીં. હવે ઈ વાદીડો રહ્યો ને, ઈ મારો ભણતા અને જો મેલડી જેવી હાહુ મળતી હોય તો બીજાનું કોનું માંડવું? અને દુનિયાની માલિકા જેટલા દેવી પૂજક 2 પગે હાલે કાળા માથા વાળા રહ્યા ને, આ મેલડીના સોગન ખાઈને કહું છું કે ઈ હવે મારા ભાઈ ને બાપ. બીજી 5 ભાભીઓ હતી ને એને કીધું, નણંદબા હું બોલો છો કે હવે સમય હતો રહીના ફળ રાજ્ય વ્યા ગયા. ભાભી બસ જય માતાજી. એ સાહેબ 100 ભાભીઓ વિલા મોટાની માથે નૂર ની પાણીના બેડા ભરીને ઘર સામે હાલતી થઈ ગઈ. માણસો મેટલી વિખાઈ ગઈ. ચોકમાં એકાનો બેનો પડ્યો તો એટલે નીચે નમીને આમ લઈ લીધો અને કાળી નાંગણી આમ પૂંછડી પકડીને કંડિયામાં નાખીને કંડિયો ઢાંક્યો છે. પૈસા ખિસ્સામાં નાખ્યા અને કંડિયો ઉપાડે ને એ પેલા ઓલી 30 વર્ષની દેવી પૂજકની દીકરીએ ડગલા માંડ્યા સાહેબ શોકમાં. અને હીરિયો હજી હાથ આમ કંડિયે અડાડે ઈ પેલા કંડિયો લઈ અને માથે મેકી દીધો સાહેબ. ઓલો અજાણું ગામ અજાણ્યો મલક હાથ જોડીને કહેવા મળ્યો કે બાપા આ અજાણું ગામ મારું કોઈ નથી. પણ સાહેબ એક હાથ કંડીએ ને એક હાથ ઝડપ દઈને જમણું કાંડું આમ પકડ્યું. હીરિયા મુંજાઈશ નહીં, જાણી જોઈને તારું બાવડું પકડ્યું છે. હવે તું મારો ભવે ભવનો ભરથાર ને મેલડી મારી હાહો, હાલ જિંદગીની માલિપા હું તારો હથવારો કરું સાહેબ. મેલડીનું ભજન કરતા નો આવડે કઈ નહીં, પણ પાવો ક્યારેક ખાતરી કરો પાવો બનાવજો. જો પાવો વગાડતા આવડી ગયું પછી મેલડી તો આપોઆપ આવી જાય છે સાહેબ. પાવો બનાવો સાહેબ. એમાં કઈ લાંબુ રોકાણ નથી. બધાય હોઈ જાય ને સાહેબ, કુટુંબ પરિવાર બધાય હોઈ જાય પછી મેલડીનો ફોટો હોય, મૂર્તિ હોય, ફળું હોય, એની સામે બેઠા બેઠા ફૂંક મારવી સાહેબ. એ નિશાળમાં જાય, નિશાળીઓ પછી જે લખે પણ ભણાવવા ન ભણાવવા એ સાહેબના હાથમાં હોય, પણ એની નિશાળમાં જઈને ફૂંક મારો એ પછી રાગ કાઢવો ન કાઢવો મારી મેલડી. એક હાથ કંડીએ રહી ગયો છે ને એક હાથ આમ હિરમલ નું બાવડું પકડીને પછી એટલું કીધું કે હીરિયા હવે હાલે અહીંથી હામાં કામ વ્યા જાય સાહેબ. ગામના ઝાપે પહોંચ્યા ને ત્યાં કંડિયામાંથી મારી મેલડીએ હીરિયા ને ગેબી અવાજ કર્યો, કાંઈ હીરિયા ગઈ રાતે તને વાર્તો આવ્યો હતો ને કે રૂપિયા છે, રૂપિયા ને ખવાય નહીં, કાચો લોટ ઠેલી ભરી છે, લોટ નો ખવાય. હીરિયા મને તેજણ ને કોઈ ટકોરો કરે અને જો 70 વર્ષે તને દી ઉગે પેલા રોટલાની ઘડનારી નો લાવી દઉં તો હું તારી મેલડી.